તો મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે રાતે બ્લોગ બનાવ્યો હોય. બ્લોગ નહીં, મનોરંજનનો વિડીયો છે, સામાજિક. અને તમે સામાજિક વિડીયો વાપરશો તો તમે એવો રૂવાટો ઊભો થઈ જશે કે આ વાત ઉપર બન્યા જેવું હોય અને લાગુ પડતું એવું હોય. તો મિત્રો, હમણાં અહીં એક વિડીયો હું રીલ ઇન્સ્ટાગ્રામમાં ફેરતો હતો અને એક રીલ આવી અચાનક. તો એ રીલમાં એવું હતું કે આપણે જેમ રાષ્ટ્રીય પ્રાણી આવે, પક્ષી, રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોર. તો મોરને ત્યાં બધા કેવું કહેતા હશે કે સુંદર છે ને મસ્ત હોય ને રંગ સારો હોય ને રાષ્ટ્રીય પક્ષી છે. એટલે બધાનું મનમાં એવું હોય કે પક્ષી મસ્ત છે, સુંદર છે. પણ એ સુંદરતાનો એક અમૂલ્ય એવો વિડીયો આવ્યો હોય ને એ વિડીયોમાં માધ્યમ એવું કહેવાય કે ગમે તે એવું સુંદર હોય તો અંદરથી તો ખરાબ જ હોય. તો મિત્રો, એ મોર તમે કદી સાપ ખાતો જોઈ લો? મોર હો બા, મોર સાપને ખાય એવો કદી કોઈ વિડીયો જોયેલો? વિડીયો જોયો હોય તો કમેન્ટમાં જણાવજો મને. હું તો જોયો હતો એટલે મૂકું લાવો સોશિયલ મીડિયામાં વાયરલ કરું. અને એટલે આ વાત ઉપર એને ખબર પડે કે ગમે તેવું પ્રાણી કે પક્ષી કે માણસ કે ગમે તે માણસે તમને ખરા, માણસ ગમે તેવો સિટીવાળો હોય ને કે ગમે તેવો હોય, ગમે તે સમાજનો હોય, પણ સુંદર દેખાય પણ અંદરથી તો એવું જ હોય, ખરાબ જ હોય. કેમ કે શું ખાતો હોય શું ના ખાતો હોય આપણે શું ખબર પડે. એટલે મને પણ આવી હું તમને પોસ્ટ મળે તો પોસ્ટ એના ઉપર કરી દઉં એડિટ. વિડીયોમાં તમને દેખાતું જ હશે. તો ગમે તે એવું સુંદર હોય તો પણ વિડીયો એના તોલન ના આવે, બરાબર. મોર છે, મોરને આપણે કહેવાય કે મોર સરસ્વતી માતાજીનો હોય અને તમે આવું ચમ બોલો? પણ કહીએ એવું નહીં. આપણે હું જોયું એટલે મારા જ હોશ ઉડી ગયા અને લાગ્યું કે ના ભાઈ સોશિયલ મીડિયામાં થાય એવું હોય તો આપણે કરીએ, બરાબર. તો બસ મારે આટલું જ કહેવું હતું. અને આવા આપણે વિડીયા હવે આવતા રહેશે. નાઇટના જ વિડીયા આવશે કેમ કે આપણે કોમ છે ઘરનું, એટલે દાડે નહીં બનાવી કહેતા. તો રાતે આપણા વિડીયા આવશે, તમે નિહાળજો. અને આયરું ચોક્કસ ભૂલતા નહીં, હું કીધું વિડીયો એટલે બધાથી સાવધાન રહેવું. મોરની વાત નહીં, ગમે તેથી માણસથી જે સાવધાન રહેવું, બરાબર. અને આવીને આવી આપણે સલાહ આપતા રહીશું. તો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામાપીર. અને આવા વિડીયો જોયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તમારાથી એક સબસ્ક્રાઈબથી મારું જીવ વધારે આવશે ને મન લાગશે, બરાબર. અને આપણે ખુલ્લા ક્ષેત્રમાં જ વિડીયો બનાવીશું અને નાઇટમાં જ બનાવીશું, બરાબર. તો આ મોરની સલાહ તમને યાદ આવે તો યાદ રાખજો, બરાબર. બસ મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને તમને એક વસ્તુ બતાવું તો આશાની ચાર હે, તમને ખબર હોય
તો કમેન્ટમાં જણાવજો, બરાબર. જો આ શું છે, આ તમને ખબર હોય તો જણાવજો. ખબર હે? તો બસ આપણે આટલા વિડીયોને એન્ડ આલો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. બંધ ચમ નહીં થાય.